સમગ્ર ગુજરાતમાં 42 થી 43 ડિગ્રી સુધી તાપમાન રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। દર વર્ષે તાપમાનનો પારો વધી રહ્યો છે, જેના માટે ગ્લોબલ વોર્મિંગ જવાબદાર છે તેવું લોકો માની રહ્યા છે। ભયંકર કાળઝાળ ગરમીથી બચવા લોકો ઘરની બહાર બપોરના નીકળવાનું ટાળે છે, પરંતુ ધંધા રોજગાર માટે નીકળવું ફરજિયાત બની જાય છે, જેથી કાળઝાળ ગરમીમાં પણ માણસ બજારમાં નીકળતા ગરમીથી બચવા ટોપી પહેરે છે અને ગરમીથી બચવા ઠંડા પીણાનો આશરો લઈ રહ્યા છે। ઠંડા પીણાની દુકાનો પર લોકો ઠંડુ પીણું પી રહ્યા છે। ખાસ કરીને ઉનાળાનું અમૃત ગણાતી શેરડીના રસના સિચોડા પણ લોકોની ભીડ જોવા મળે છે। પેટની અગન ઠારવા શેરડીના રસની લોકો મોજ માણી રહ્યા છે। એન કેન પ્રકારે લોકો ગરમીથી બચવા પ્રયત્ન કરી રહ્યા છે। ત્યારે આજનું જૂનાગઢનું તાપમાન 44.5 ડિગ્રી નોંધાયું છે। છેલ્લા 4 દિવસથી ગરમીનો પારો વધી રહ્યો છે। ઘરની બહાર ન નીકળવા આરોગ્ય વિભાગ ભલામણ કરી રહ્યું છે। જો કે ગરમીના કારણે કેરીના પાકને ફાયદો થયો છે। જૂનાગઢ યાર્ડમાં દરરોજના 15,000 બોક્સની આવક જોવા મળે છે। આ કાળઝાળ ગરમીના કારણે નવા બનેલા ડામરના રસ્તા પીગળી જતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। સત્ય હકીકત એ છે કે આ તાપમાન વધવાનું કે ગ્લોબલ વોર્મિંગની અસર શા માટે થઈ છે તે વિચારવાના પ્રયત્ન લોકો કરતા નથી। ફક્ત એક વ્યક્તિ એક વૃક્ષ ઉછેરે તો 5 વર્ષ પછી તાપમાનની ડિગ્રીઓ ઘટી શકે છે, પણ માણસ પોતાનું વાહન છાયડામાં પાર્ક કરવાનું ભૂલતો નથી, પરંતુ એક વૃક્ષ વાવવા માટેની મહેનત કરતો નથી। સવારથી દુનિયાએ જ આ ગ્લોબલ વોર્મિંગ ઊભું કર્યું છે, પરંતુ પ્રકૃતિના ચક્રમાંથી નીકળવું હશે તો વૃક્ષનો સહારો લીધા વિના, એક વૃક્ષ વાવ્યા વિના ચાલશે નહીં। નહીંતર આવનારી 10 વર્ષ પછીની પેઢી આ તાપમાનમાં જીવી શકશે નહીં। અબોલ પક્ષીઓ અને પશુઓ મોતને ભેટી રહ્યા છે, છતાં માનવતા ભૂલેલ માણસ પોતે અમર છે તેવા અહંકારમાં જીવે છે। અતિ તાપમાન માણસ માટે ઘાતક સાબિત થશે, જેથી ગ્લોબલ વોર્મિંગની અસર ઓછી કરવા માટે માણસે પ્રયત્ન જ કરવા પડશે।